સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા છતાં રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મગફળીની ગાડીઓ રદ થતાં ખેડૂતોએ નારાજગી દર્શાવી ધોરાજીના અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીનું ખરીદ કેન્દ્ર ચલાવાય છે અને ખેડૂતો રાત્રે જ મગફળી ભરેલા વાહનો સાથે લાંબી કતારમાં ઊભા રહેતા હોવા છતાં બીજા દિવસે આખો દિવસ વીતી જાય ત્યારે ખરીદીનો વારો આવે છે, જેના કારણે ધોરાજી પંથકના ખેડૂતો ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। ને મંડળીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે, તે મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે, અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું, મંડળીવાળાને શું કરવું, એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને। પ્રશ્ન એ છે તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે, તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે, તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે। જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેર હાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા અલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું ખરેખર, અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન કેન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે।